હા, શું ઓર્ડર કર્યા મેં? તમારે જાતે લઈને બેઠા હો, મને મત કહો. મેં તમને નહીં કીધું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. સરસ મજાની સુંદર સવાર થઈ ગઈ છે અને મને બોલતા પણ આવડી ગઈ છે. ફોન પકડતા આવડી ગયું છે. તો આજે તનુએ નવી કોઈક રેસીપીની તૈયારી કરી છે મિત્રો. બટાકા બાફ્યા એટલે આજ પાછું મારે તડકે મરી જવાનું. જો મિત્રો, રાત્રે આપણે સાબુદાણાની અત્યારે ચકરી બનાવી છે. તો સાબુદાણા રાતે પલાળી મૂક્યા હતા. અત્યારે છોકરાઓને સ્કૂલ મૂકી અને પછી આપણે એ કામ હાથમાં લીધું છે અને બનાવીશું સાબુદાણાની ચકરી. બટાકા બફાઈ ગયા છે અને હવે એનો મસાલો થોડો તૈયાર કરી આપણે મરચી લીધી છે મસ્ત તીખી. તો મરચાંને ક્રશ કરી અને પછી એનું બેટર આપણે તૈયાર કરી દઈએ. પછી લલિત ચકરી પાડશે. લલિત તો તમારે જ્યાં બધા ડબ્બાને બધું ઉટક્યું છે ગાઈસ. કેટલા દિવસથી બધું ઘરમાં સાફ સફાઈનું કામ ચાલુ છે. ભલે કહેતા હું કોઈ નહીં કરતી, પણ બધું કામ ચાલુ છે. મારું રોજ બપોર બહુ મોડું કામ પતે છે. તો ફટાફટ બેટર બનાવી દઈશું અને ચકરી બનાવી દઈશું. તો બન્યા રહો બ્લોગમાં અને જો લલિત પ્રજાપતિની ચકરી કેવી ચકરી ચકરી ખાઈ તડકે કેવા બળી એ જોજો. ચકરી ખાઈ જાય. ખાઈ એ રહ્યો. મને તો હરમ જો આજ સવારે કોઈ નાસ્તો આલ્યો નહીં તે મને. તમે હવાર ચામાં કોઈ ખાતા જ નહીં. એકલી બેઠી બેઠી ખાતી હતી. હરોમ એમ ના કીધું કે લો તો તમને જો ભાવે હવારમાં આલો તો ભાવે કે કોઈ તમને તો જવા દો ને. અમે હવારમાં આવીએ એટલે કે હાલ નહીં ખાવ. જો મિત્રો, તમારે પેલી ટાઢી ખીચડી પડી ને એ તો દેખાય કોણ કેટલું ખાય. હું ડુબળો પતળો થઈ ગયો ને તારું શરીર વધે તમે જાય. ચટાકા કરો એટલે અમને ઘરનું ખાવા ખાઈએ. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. શું ગાઈસ, આપણે ચકરીનું કામ હાથમાં લઈ લીધું છે. લલિત બેસી ગયા છે બટાકા ફોલવા માટે. લલિત ફોલવા બેસી ગયા છે. બટાકા આલુ. હવે લલિત બધું કરશે, એ ખાલી ઓર્ડર જ કરશે. હા, શું ઓર્ડર કર્યા મેં? તમારે જાતે લઈને બેઠા હો, મને મત કહો. મેં તમને નહીં કીધું. ફોલત નહીં. અને બટાકા છોલે એટલી વાર જો રાત્રે બટાકા સાબુદાણા પલાળ્યા હતા એ આપણા રેડી થઈ ગયા છે. સરસ મજાના સાબુદાણા પલળી ગયા છે. જો આને ઉકાળવા પડશે થોડા. અને આ બાજુ આપણો મસાલો પણ રેડી છે. આને પીસવાનો છે. ખાલી અંદર નાખે છે લીલા મરચાં, આખું જીરું અને થોડા કાળા મરી. તો બસ હવે મસાલો પીસવાનો છે અને આપણે સાબુદાણા ઉકળવા મૂકવા પડશે. પીએ ઉભા રહો. એને બટાકાને પાછું હોય ને એકદમ ખમણી નાખજો. હું આલું ને એના પેલા એ ના રહેવા જોઈએ, ગઠ્ઠા ના રહેવા જોઈએ. એને છૂંદો કરી નાખવાનો. છૂંદો કરીને હો આલુ પગથી. પણ આપણે એટલી બધી ક્વોન્ટિટીમાં હે નહીં. કંધાતા એવું કહેવાય પછી ખાવાનું એવું. તો ગાઈઝ, આપણે બટાકાને ક્રશ કરી અને પેલા તપેલામાં નાખી દીધા છે. જે સાબુદાણા આપણે ઉકળતા હતા ત્યાં. જો બધું મિશ્રણ આપણે રેડી કરી દીધું છે. એક તપેલામાંથી પાછા બીજા તપેલામાં નાખ્યું એટલે આ તો વાહણ જ વાહણ. જો ગાઈઝ, આમાં ચોંટી ગયું તો આપણે સાબુદાણા એટલે પછી આમાં નાખ્યું. આનું ખબર છે તમને કેવી રીતના તૈયાર થયું કહેવાય? હા હા, ચમચો ઊભો રહે ને એટલે બેટર રેડી થઈ ગયું કહેવાય. તો બસ મસ્ત મસાલો પણ અંદર થઈ ગયો છે અને હવે થોડી વારમાં આપણે ચકરી પાડી દઈએ મિત્રો. સો ગાઈઝ, यहाँ पर हो रहा है चकरी का काम. અડધી મેં પાડી, હવે લલિત ટ્રાય કરે છે. થઈ કે ના થઈ હારી? લા શું કરો તમે તો? કેમ મને કહેતા આ બધું ભેગું ભેગું કરી તમે તો? જોજે હવે આ ચકરી પાડે મિત્રો. ચકરી પાડી થોડી છૂટી રાખવાના, ઉકાય ના. ના હોય તો લોબી લોબી હળિયો કરી દો ખાલી. ના, હા, કુરકુરે જેવી મસ્ત થાય. આપણું આઈરો બેટર છે. એક દૂધની થેલીથી પાડે ને શિખર કઈ થેલી લઈને આવ્યા? શેની થેલી લઈને આવ્યા તમે? ફાટી ના જાય ને પાછો ઢગલો થઈ જાય અહીંયા. તો બહાર ગાઈઝ છે વાયરો અને માટી ખૂબ ઉડે છે એટલે ઘરમાં સૂકવી છે. પછી થોડી સુકાઈ જાય પછી જોઈશું કાલે બહાર મૂકવીશું. બાકી આ તો બહાર મૂકવાય એમની માટી બહુ ઉડે છે. કામ તો લઈ લીધું હાથમાં. આ ઈઠું પડશે યાર તમે.
આ હારી બનાવી, આ મસ્ત બનાવી, એવી બનાવ. તો ગાઈસ ફાઇનલી આપણી ચકરી પડી ગઈ છે. થોડી સ્ટીકો પણ બનાવી છે, જો સરસ મજાની બની છે ને. અને આના કારીગર હતા લલિત પ્રજાપતિ. અને તમારે પણ કારીગરની જરૂર હોય તો અવેલેબલ છે. હાથ કેવા થયા? હા, ઉખડતું નહીં. મેં ખાસી વાર ધોયા પણ તોય મારે નથી ઉકળી, એટલે હવે રસોઈ બનાવવાનો ટાઈમ છે, એટલે ધીરે ધીરે જતું રહેશે. બતાડજો. ચોટી ગયું ને ચોવડી, પેલો ફેવિકોલ લગાવે ને એવું થઈ રહે. તો એટલી થઈ. અને બહાર થોડો આપણે કાઢ્યો ખાટલો પાથર્યો. આ શું કર્યું એલા? આ સ્ટાર બનાવ્યો આવો. અને શું લખીએ? પ્રિન્સ, જય, લલિત અને તન્વી. એમ? વાહ, બરાબર. હું છેલ્લે હોઉં? હું છેલ્લે? વજન વાળું માણસ ને છે જાણવું પડી. સારું. અને આ બાજુ આપણે ચોળી બફાવા મેલી દીધી છે. ચોળીનું શાક કર્યું છે. પીંચુભાઈ આર્યા ચોળાનું શાક ખાવાનું. લાઈ કોડા લેબડેથી તું. લીલી ચોળી નથી કાલ ખોડા લેબડે. ચમ નથી. ગવાર હતો પણ તમે ના પાડો છો ને, ગવારને ભીંડા હાલ નહીં કરવાનું. ના નથી પાડી? ભેંસો છે. વાહ, હજી તો આવ્યો નહીં. ભેંસો ખાવા માંડી. ભેંસો જ ખોઈ. આયા. ભેંસો ખાય ને તો મૂગો જાય, ખબર? ગવારે ભણેલો જ તો શું લાવ. ગવાર કી ગવારે ભણેલો હોત. તોય ગવાર 20 રૂપિયા હે તો ભણેલો હોત તો કેટલા મૂગો. કેટલી સીટી પડશે. આ તો કુકર ચાલુ થઈ ગઈ અમારે તો. તારે હવે લોટ બાંધ્યો છે, ચોળાનું શાક કરવું છે. અને બીજું શું બનાવવાનું હતું? પ્રિન્સ કુમારની શું ફરમાઈશ હતી? શીરો બનાવવાનો છે. તો ગાઈસ ફટાફટ આપણે રસોઈ બનાવી દઈએ આપણે. શું? હા, બધું સારું જ છે. ખાવું સારું એટલે. તો ગાઈઝ અહીંયા જો આપણો શીરો બને છે. શીરા માટે પાણી ગરમ કરી દીધું છે. ચોળાનું શાક રેડી છે. ડ્રાયફ્રૂટ બધું. શીરામાં તો પાણી રેડ્યા વગર થાય. તો આ ડ્રાયફ્રૂટ આપણે કટ કરી દીધા છે. અડ્યો કુકરને અડ્યો તો બળ્યો બોલો. તો જો હવે શીરો કરવો છે અને રોટલી કરી છે. લોટ બાંધીને રેડી કરી દીધો છે આપણે. તો શીરો કરી. હા તો ગાઈઝ આજ તો બબુને મજા પડી ગઈ છે નહીં? અને તું શું કહેતો હતો એવું? તો ઓલું જે આપણે લખ્યું એટલે પ્રિન્સ અમારા ખુશમ ખુશ થઈ ગયા. કેસે હો ગઈ? ખુશમ ખુશ. અને શીરો બન્યો એટલે વધારે ખુશમ ખુશ. મને વધારે શીરો નથી ભાવતો ગાઈસ. તો શું ભાવે છે? ચોળાનું શાક. અને શીરો. તો ગાઈઝ અહીંયા આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. સરસ મજાનો. તો ગાઈસ થઈ ગઈ છે સાંજ. બપોરે આપણે કામ કરીને ઘણી વાર સૂઈ ગયા હતા. અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે. ચા બની ગઈ છે. અને આ થોડું આપણે ઢોકળાનું પલાળ્યું છે એની કાલી વાત. અને ચલો આવી જાઓ સાંજની ચા પીવા માટે. તો ગાઈસ હજુ સુધી ચકરી સુકાઈ નથી. ચોટી ગઈ છે હાડી ઉપર. શું કેવું છે લલિત તમારું? ઉખડી જાય? ઉખડે એમ? યસ યસ. તો હજુ બરોબર હુકાશે એટલે નીકળશે. ખાડી પડે ઉખડે ના, પડી ના ઉખડે. હજુ લીલી છે. કાલ બધી કમ્પ્લીટ થઈ જશે. તો સારી બની છે આપણી. હવે તળીશું એટલે ખબર પડશે કે ચકરી કેવી બની છે. હા, મજા તમે લેવો, મજૂરી મારે કરવાની. સરસ છે. જો આ બધી મેં પાડી હતી એટલે ગબડ ગોટા થયા બધી. અને હજી 12 વાળી તો બિલકુલ સુકાઈ નહીં લાગતી. એક કામ કરો, બે ભેગામ કરી દઈએ. હા જો નહીં સુકાણી જોઈએ એવી. તો ગાઈઝ ફરીથી થઈ ગયો છે આપણે સાંજની રસોઈનો ટાઈમ. તો બનાવો. તો બનાવો જ છો, અમે બનાવો છો. રસોઈનો ટાઈમ તો આપણે મસાલા કાઢી લીધા છે બધા. ભાત વઘારવા છે. ભાત રેડી કરી દીધા છે. આ બાજુ ટમેટા અને બધું મિક્સ શાક લઈ લીધું છે આપણે. ડુંગળી બટાકા ફુલાવા. તેલનો વઘાર મૂકી દીધો છે. અને બનાવવાની છે પાછી આજે મીઠી કઢીનો ઓર્ડર છે. બધાને ખાવી છે ફરીથી એટલે મીઠી કઢી અને વઘારેલા ભાત બનાવવા છે. તો ફટાફટ આપણે રસોઈ બનાવી દઈશું. શું કેવું સાહેબ તમારું? તમે જમશો ને? અમે જમશું. અમે ક્યાં રોમ રોટી ખાવા જશું? રામ રોટી તો તમને કોણ આપે હવે? કો આપે? તો કેમ ના? જનરલ હે, ગમે એ જઈએ કે ગાડી મેલે તો આલે ભાઈ બચારા રામ રોટી વાળા ચમ ના આલે. એવું
સારું ચલો તમે શું મદદ કરશો હું હેલ્પ કોઈ નહીં. હવે કરો જે ખાલી કરવું. ખાશો એમ તમે? હા, હવે બે હાથે ખાયો હું. આખો દાડી મદદ જ કરાવી છે. તો ચલો ગાઈસ હું ફટાફટ રસોઈ બનાવી દઉં કઈ કરાવવાનું નથી અરે હું 3:30 વાગે પરવારી હતી આજ વધારે મદદ કરાવશે ને તો અમદાવાદમાં પેલું ચાલે ને બૈરીઓથી કંટાળે આશ્રમ? આશ્રમ એ જતો રહી. જતા રહો તો ગાઈસ આપણે ભાત થઈ ગયા છે અને મીઠી કઢી વઘારી છે જો આટલા મસાલા અંદર નાખવાના આપણે કઢીમાં અને આ લીલા મરચાં અને મીઠો લીમડો હા. બેટર રેડી થઈ ગયું છે આટલા મસાલા નાખો. હિંગ લીધી છે હા. અને ઘી લીધું છે શું લે હવે આટલા મસાલા નાખશો તો આપણે તમારા કઢી કોઈ ટેસ્ટ નહીં આવવાનો. હાથમાં જ ખાજો તમે ખાયા હતા. ખાઈ લો. તમારા મસાલા હું છેલ્લા 14 વર્ષથી ખાઉં. મત ખાજો આ તો ખાધું તો વાત છે બનાવો. તો ગાઈસ જુઓ ચકરી બની ગઈ છે હજુ સુકાણી નથી પણ જે સુકાણી બેચારે છોકરાઓ વીણીને આવ્યા છે એમનો જીવ ના રહે અમારા પિંસુભાઈ રહ્યા અંશુભાઈ બે ચટાકિયા થઈ ગયા છે બહુ એટલે જો ચકરી એણે જાતે તળી જાતે જ ખસે તો બીજું તો થોડી કોઈ ખવડાવશે તો હું નહીં ખાઉં. કેમ નહીં ખાઈ રહ્યો એ ઉભો રે પહેલા. કેવું ટેસ્ટ બરોબર બધા તીખી નહીં ને? આહા. બધું નહીં બળવાનું. ચાખી ત્યાં સુડા ચાખ हाँ तो गाइस हो गई है रेडी चकरी अब खाना खाएंगे ले ले नाखना મમરાનું નાખવું. એ ના નંગ ખાય તો ગાઈસ અમે તો બધા જમી લીધું અને વાસણ પણ થઈ ગયા વાસણ પર બહુ લેટ કર્યા પપ્પાને અને જો ભૂખ લાગી છે. લલિત બજાર જઈને આયા અને કેમ કે મને ભૂખ નહીં લાગતી આ જો વાટકા ભરીને કોણ બેહે મને લાગી. એક આવ્યું આ ઘરમાં પાર્સલ બાકી મને ને અંશુને એવો વાટકા ભરીને ખાવાની ટેવ નહીં ખાવા બેહીએ એટલે ખાઈ લઈએ વાગ્યા છે જો 11:30 વાગ્યા હા પ્રોગ્રામમાંથી આવેલા નહીં ખાતા. કોણ ના રે એ તા પપ્પા ખાય બોલ પપ્પાને ખાધી આ. કોણ બસ કોક જ વાર એ તો મારા પ્રોગ્રામમાં ખાવાનું ના મેળ પડ્યો હોય ને તો જ ખોય તો ઈ. હા એ તો મેં પ્રોગ્રામમાં ના ખાધું હોય ને તો જૂઠું બોલે. તો વાટકા ભરી ભરીને તમે બેન પાછા કહે કે તમારે જોવે ને મારે મજૂરી બપોર જો કરવાની ચલો વાટકો ભરીને બેઠા હતા. સવાર જો વાટકો ભરીને ચા ચામાં તો જોવે હવાર ચા મને એમને આલ્યું તું. તો તમે ચો ખો ચામાં વાતો કરે. તાણે ચામાં તમે નહીં ખાતા આવી રીતના રાતે પેટમાં વાત દુખશે હવે. જીવ મત સો દુખતું પેટમાં દુખશે થવાર પછી કોણ કોણ કરશે પેટ દુખે. તો ગાઈઝ હવે અમે સુઈ જઈશું ને તમે પણ સુઈ જાઓ તો આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બેલ આઇકન બધાનું ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. બાય ગુડ નાઇટ. બાય બાય.